આપણે ધારાસભ્યો અને સાંસદો એટલે ચૂંટીએ છીએ કે એ અધિકારીઓ સાથે આપણા કામ કઢાવી શકે, આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ હોય કે આપણા મુદ્દાઓ હોય એ સોલ્વ થઈ શકે. પરંતુ ગુજરાતમાં ચિત્ર કંઈક જુદું જ છે. ગુજરાતમાં ચાલી રહ્યું છે અધિકારી રાજ. પછી તમે ધારાસભ્ય લઈ લો કે સાંસદ લઈ લો, મનસુખ વસાવાએ ખોપી ગામના વિવાદને લઈને એક સભાનું આયોજન કર્યું હતું, જ્યાં તેમણે સરકારી જવાબો આપ્યા અને સરકારી વાતો કરી. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે આ સભા કે આંદોલન સરકાર સામે છે જ નહીં, આ તો વનકર્મી અને વન અધિકારીઓ સામે છે. અને જે પ્રમાણે સાગબારાના આદિવાસી ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, એ જ પ્રમાણે કાલે ઉમરપાડાનો વારો આવી શકે છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમર. સાંસદને આપણે એટલે ચૂંટીએ કે દિલ્હી સુધી આપણો અવાજ પહોંચાડે અને આપણા જે પણ મુદ્દા છે એનું નિરાકરણ આવે. પણ સાંસદ દિલ્હી શું અવાજ પહોંચાડે? સાંસદનો અવાજ ગાંધીનગરે નથી પહોંચતો અને આ સાંસદ તો અધિકારીઓના હાથે બંધાયેલા છે. આવું અમારે એટલે કહેવું પડી રહ્યું છે કારણ કે ભરૂચથી સાંસદ મનસુખ વસાવા છેલ્લી 7 ટર્મથી ભાજપની ટિકિટ પર જીતી રહ્યા છે, પરંતુ ભાજપમાં એમનું કાંઈ હાલતું નથી. પાછું તોય વાતો તો સરકારી જ કરવાની અને સભામાં એવું જ કહેવાનું કે સરકાર તો સારું જ કામ કરે છે, આ અધિકારીઓ જ નપાવટ છે, એ જ કામ નથી કરતા. આખી ઘટના શું છે? તો સાગબારાના ખોપી ગામમાં જે ખેડાણનો મુદ્દો હતો તેને લઈને લીલાબેન વસાવાએ રાજીનામું આપી દીધું હતું, પરંતુ તેમ છતાંય તેઓ મનસુખ વસાવાની સાથે એક મંચ ઉપર જોવા મળ્યા હતા. દર્શનાબેન દેશમુખ પણ તેમની સાથે હતા. ખોપી ગામના ખેડાણના મુદ્દે તેઓએ વનકર્મી સામે બાયો ચડાવી છે, વન અધિકારીઓ સામે બાયો ચડાવી છે અને કહી રહ્યા છે કે આજે તમે ખોટી રીતે અમારા આદિવાસી ખેડૂતોને ખેડાણ કરતા અટકાવો છો. આ મુદ્દે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભામાં મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળો. કહી દેવું છે તો આ જીવનમાં એક નહીં, એવા તો 5-7 જીવન છે. 5-7 જીવન આ બધાને આવનારા દિવસોમાં ખુલ્લા પાડીશ. અને કેટલાક આપણા નર્મદા જિલ્લામાં પણ આ જીવનના ભાઈઓ છે કે છે. તમે આદિવાસીની સાથે તમે આ દગો કરો છો ભાઈ? કયા સ્વાર્થના કયા મતલબના કારણે અમારા સમર્થનમાં નથી આવતા? આખો પ્લાન્ટેશન થઈ ગયા પછી આ જીવનભાઈ જો એને કામ મળી જશે. 1-2 જેસીબી આવી છે, બીજા ઘણા જેસીબી આવી છે, ઘણા બધા લોકોને 4 વ્હીલ ના કઈ કે ઊંચી ગાડીઓ બધી આવી જશે, પણ આદિવાસી એને માફ નહીં કરે. આવા લોકોને જીવન એન્ડ કંપનીઓને આદિવાસી માફ નહીં કરે. અને બીજું ઉમરપાડાના જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે એમને મારે અહીંયાથી એમ કહેવાવું છું કે 1-2 વર્ષની અંદર પણ આપણે પણ બધા ભેગા મળીને કેવું પડશે. આપણે બધા ભેગા થઈને એમને કેવું પડશે ઉમરપાડા એ આદિવાસી છે પણ ગેરમાર્ગે દોરે છે. આ જીવનભાઈ જેવા લોકોના વાતમાં આવીને એમની વાતમાં આવી ગયા છે, પણ એમને એમ કહેવાનું છે જે લોકો આપણી જેમ જંગલની જમીન ખેડે છે આ 2 વર્ષમાં પ્લાન્ટેશન થઈ જશે, પછી તમારો વારો છે ભાઈ. તમારો વારો છે. તમને પણ ના છોડે અધિકારીઓ. પણ એમાં શું છે, આવા આતા બને એમને શું જોવાનું ભાઈ? 5-10 એકર જમીન મળે ના મળે શું ફેર પડવાનો? એને તો લાખો કરોડ રૂપિયા તો કમાવાના છે. જંગલ ખાતાની એવી સ્કીમોનો આવી, એવા નર્મદામાં પણ ઘણા બધા જંગલ ખાતાની સ્કીમોમાં કામ કરનારા એજન્ટો છે ભાઈ. એવા લોકોને પણ એથી સૂચના આપું છું, બંધ કર, કામ કરો તમે, પણ આદિવાસીનું શોષણ નહીં કરો. આદિવાસીની યોજનાના નામે તમે લાલ પીળા નથી થવાનું ભાઈ. અહીંયા જેટલા ઉમરપાડા વિસ્તારની અંદર અહીંયા પણ આપણા વિસ્તારની અંદર કદાચ પાછા પ્રલોભન તમે આ કોન્ટ્રાક્ટનું કામ ચાલુ કરી દો ને, કોઈ એનજીઓ બનાવી કાઢો ને, તમે અહીંયા વન સમિતિ થકી કઈ કામ કરવા તમને કામ આપીશું, અહીંયા બી ચાલુ કરશે. હું અભિનંદન આપું છું નાલ ખોપી આ વિસ્તારના બધા આગેવાનોને, જરા પણ એમને મચક આપી નથી. તો અહીંયાથી મારે એટલું જ એમને કહેવાનું છે, આ ઉમરપાડા વિસ્તારના જે જંગલની જમીન તમે ભાઈ આપણા આદિવાસી જ છે, બધા એક જ છે. આપણે બધા એક થવું જોઈએ. લાકડીના ભારા જેવો એક સાથે બંધાયેલા રહેવું જોઈએ. નહીં તો આ શું અંગ્રેજ નીતિ કરનારા લોકો છે આ ફોરેસ્ટ અધિકારીઓ, એમાં ડીએફઓ હશે કે પછી ગાંધીનગરમાં બેઠેલા આઈએફએસ અધિકારીઓ, એ અંગ્રેજોની જેમ
એ આદિવાસીમાં ભાગલા પાડો અને રાજનીતિ કરો ના ધંધા કરી રહ્યા છે. લાકડાનો ભારો છે એમાંથી આપણને છૂટા પાડી રહ્યા છે આ લોકો. એને જેમ જો આમાં ઉમરપાડા તાલુકો ને સાગબારા તાલુકો અલગ જ કરી દીધો ને ભાઈ, બધા આદિવાસી એક પરિવાર, મોટા ભાગના બધા અસરગ્રસ્તો છે ઉકા યોજનામાં, બધા એક જ પરિવારના છે, છતાં પણ ભાગલા પડે ને. તો આનાથી આપણે બધાએ સાવધાન રહેવાનું છે. અને અહીંયા બધા જ લોકોને મારે કહેવાનું છે, કેટલાક લોકો કદાચ નથી બી આવ્યા આ 14 ગામના લોકો, બાકી 14 ગામના બધા લોકો આમના સમર્થનમાં આવ્યા હોય તો અહીંયા જગ્યા ના મળતી. પણ એમને પણ કહેવાનું કે ભાઈ આપણા બધાનો પ્રશ્ન છે, આજે આદિવાસીનો પ્રશ્ન છે, આમનો પ્રશ્ન છે, આપણો પ્રશ્ન છે. આ નાલ ખોપીમાં અહીંયા જેટલા જ લોકો આવેલા છે એમનો પ્રશ્ન છે, બધો આપણો પ્રશ્ન છે. અને આ જે જંગલની જમીન જે ખેડે છે, કઈ આ લોકો એટલા થોડા ખેડે છે ભાઈ. આ ગુજરાતમાં કેટલા લોકો જંગલની જમીન ખેડે છે અને જીવન નિર્વાહ કરે છે, અને સરકારે પુરાવાના આધારે જમીનો આપી પણ દીધી છે. અને એમાં વિશેષ સારી ખેતી કરે, ફળદ્રુપ જમીન બનાવે, એના માટે સરકાર મદદ પણ કરે છે. તો સરકારે, મોદી સરકારે આટલું બધું આપ્યું છે. ભૂપેન્દ્ર હવે તો દાદા મને કહેતા હતા કે મનસુખ દાદાને કહેતા હતા કે ભૂપેન્દ્ર દાદાને કહેતા હતા મુખ્યમંત્રી, હે મનસુખ દાદાને, પણ હું ભૂપેન્દ્ર દાદાને કહું છું, મુખ્યમંત્રી સાહેબને, કે સાહેબ મોદી સાહેબ તો ઘણી જંગલની જમીન આપી, હવે આ નાલ ખોપી વાળાનો પ્રશ્ન સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ઉકેલવાનો છે. ને હું આશા રાખું છું કે મોદી સાહેબ જે પુનઃપૂરક જંગલની જમીન ખેડનારા લોકોને મદદરૂપ થયા છે, જંગલ વિસ્તારની અંદર રોડ રસ્તા નહોતા, ત્યાં મોદી સાહેબે રોડ રસ્તા બનાવ્યા છે. કંજાલ વિસ્તારની અંદર એ વિસ્તારમાં તમે જોજો કેવા કેવા વિકાસના કામો, જ્યાં રોડ નહોતા ત્યાં રોડ બનાવ્યા છે, વીજળી નહોતી ત્યાં વીજળી બનાવી છે. મારી પાસે પુરાવા છે, મારી પાસે પુરાવા છે કે કયા સમય શું થયું, પણ એમાં આપણે નથી પડવું. પણ જે મોદી સાહેબે કર્યું છે એવું ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ સાગબારાના ખેડૂતોને મદદ આવે. અને બીજા પેન્ડિંગ જે દાવા છે, જે પેન્ડિંગ દાવા છે 2005-6 સુધીના જે પેન્ડિંગ જે દાવા છે એ પેન્ડિંગ દાવા પણ ઉકેલ લાવે. અને બીજા જેટલા ખેડૂતોને જમીનના અધિકારો મળવાના છે એ તાત્કાલિક મળે, એ હું અપીલ કરું છું. આ અમારું કોઈ સરકારની સામે કોઈ આંદોલન નથી, મારા હક માટે લોકોને ભેગા કરે છે ને કેટલાક ગેરમાર્ગે દોરે છે, કેટલાક સોશિયલ મીડિયામાં જુદી વાતો કરે છે, અને કેટલાક અમારા આદિવાસીમાં કેટલાક જીવન જેવા પેલા હાથો બને છે, એવા લોકોને ખુલ્લા પડવા માટે આ સંમેલન છે. કોઈ સરકાર સામે આંદોલન નથી, સરકાર સામે તમે હક ને અધિકાર માંગે છે. એટલે ન્યાયની દ્રષ્ટિએ સરકારમાં બેઠેલા જે પણ હોય, મંત્રી તંત્રી કે જે બી હોય, આઈએફએસ અધિકારી હોય કે જે પણ હોય, તો એ બધા સમજે ભાઈ આ ઉમરપાડા અને સાગબારા એક જ છે, એક સિક્કાની બે બાજુ છે, કોઈ અલગ છે જ નથી, એક બોર્ડર જ છે. બાકી આ ઉમરપાડાની બોર્ડર, આ સાગબારાની બોર્ડર. કઈના લોકો લગ્ન પ્રસંગ, મરણ પ્રસંગ, બધા પ્રસંગે અહીંયા આવજાવ કરે છે, એકના જમીન ખેડવા જાય છે. એટલે અલગ કોઈ છે જ નથી અને કોઈ નવું ખેડાણ નથી, આ જૂનું ખેડાણ છે. 2002 થી ખેડતા. અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા. હવે જે પણ વાત કરવામાં આવી રહી છે તેમનું સ્પષ્ટપણે એવું કહેવું છે કે અધિકારીઓ સામે એમનું નથી ચાલતું અને એટલે અધિકારીઓ સામે એમને સભાઓ કરવી પડે છે. કદાચ વન મંત્રીનો આમાં કોઈ રોલ નહીં હોય એવું એમને લાગી રહ્યું છે, એટલે એ કહી રહ્યા છે કે સરકાર તો બધું સારું જ કામ કરે છે. મુખ્યમંત્રી સાહેબને પણ એમણે રજૂઆત કરી કે જે પ્રમાણે વડાપ્રધાન કામ કરે છે એ પ્રમાણે તમે સાગબારાનો મુદ્દો સોલ્વ કરાવો. હવે અધિકારી રાજ આજકાલનું નથી, આના પહેલા પણ આપણે એવું જોઈ ચૂક્યા છીએ કે ભાજપના 15 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્રો લખવા પડ્યા છે કે અધિકારીઓ સામે અમારું કાંઈ ચાલતું નથી. ત્યારબાદ હવે સાંસદનો વારો આવ્યો છે. એટલે પ્રશ્ન થઈ રહ્યો છે કે આપણે જેને જનપ્રતિનિધિ તરીકે ચૂંટીએ છીએ, જેના ઉપર આપણે આપણી સમસ્યાનો બોજો મૂકવાનો હોય, એ પોતે અધિકારીઓ સામે હાવ નમાલા થઈ જાય છે. તો હવે આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવવું કઈ રીતે? કારણ કે જો આપણી સાથે જે કનેક્શનમાં હેરાન કરતા હોય અધિકારીઓ હોય અને અધિકારીઓ સામે આ નેતાઓનું કાંઈ ઉપજતું જ ના હોય, તો પછી નેતાઓને મત આપવાનો અર્થ શું? આ સીધો જ પ્રશ્ન હાલ ઊભો થઈ રહ્યો છે. મનસુખ વસાવાએ જે વાત કરી એ તમે સાંભળી. ખોપી ગામનો મુદ્દો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો, ખેડાણને લઈને હજુય બબાલ ચાલુ છે. એવામાં હવે મનસુખ વસાવાના આ જે તીખા તેવર છે એની કોઈ અસર થાય છે કે કેમ,
તે જોવું રહ્યું. એ ઘટના જોયા બાદ આના વિશે તમારું શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.